આજે આપણી પાસે કેટલાક એવા ધર્મશાસ્ત્રીય લખાણો છે જે એક બહુ જ અજીબ કોયડો રજૂ કરે છે. અને કોયડો કંઈક આવો છે: કોઈ એવી વસ્તુનો વારસો કેવી રીતે મેળવી શકે જે પહેલેથી જ એમ સમજો કે તેની પોતાની જ છે. હા, આ એકદમ મજેદાર વિરોધાભાસ છે. જાણે કે કોઈ રાજા પોતાના જ રાજ્યનો વારસો મેળવવાની વાત કરતો હોય. બરાબર. અને આ સ્ત્રોતો છે ને, એ આપણને બતાવે છે કે આ દેખીતી રીતે અશક્ય વાતને શક્ય બનાવવા માટે બ્રહ્માંડના માલિકે એક સામાન્ય માણસ બનવું પડ્યું. ઓહો. આજે આપણે આ જ આશ્ચર્યજનક તર્કની ગલીઓમાં ઊંડા ઉતરીશું. મતલબ કે આજે આપણે એક પ્રકારના ધાર્મિક ડિટેક્ટિવ બનીશું. હા, કહી શકાય. આપણી સામે તર્કનો એક વિરોધાભાસ છે અને આ જૂના ગ્રંથો આપણા પુરાવા છે. તો ચાલો જોઈએ કે આ પુરાવા આપણને ક્યાં લઈ જાય છે. શરૂઆત ક્યાંથી કરીશું? શરૂઆત એકદમ મૂળભૂત સિદ્ધાંતથી કરવી પડશે. સર્જનહાર અને સર્જન વચ્ચેનો તફાવત. ઓકે. આ સ્ત્રોતો સ્પષ્ટપણે કહે છે કે ઈશ્વરનું બીજું વ્યક્તિત્વ શાશ્વત છે. એ હંમેશાથી છે. એક મિનિટ, શાશ્વત એટલે શું? શું એનો અર્થ એ છે કે તે ખૂબ લાંબા સમયથી છે? ના, એનાથી પણ વધારે ઊંડી વાત છે. શાશ્વતનો અર્થ માત્ર લાંબુ આયુષ્ય નથી, પણ સમયના બંધનની બહાર હોવું. સમયના બંધનની બહાર? હા. આ સ્ત્રોતો પ્રમાણે સમય અને અવકાશ એટલે કે ટાઈમ એન્ડ સ્પેસ પોતે એક સર્જન છે. જેમ કોઈ ચિત્રકાર કેનવસ બનાવે છે. જે ચિત્રકાર છે તે કેનવસની અંદર નથી હોતો, ખરું ને? ના, એ તો બહાર જ હોય. બસ એ જ રીતે આ દૈવી અસ્તિત્વ સમય અને અવકાશની બહાર છે. જો તે સમયની અંદર હોત તો તે પણ એક સર્જિત વસ્તુ ગણાત, સર્જનહાર નહીં. સમજાઈ ગયું. એટલે સ્ત્રોતોમાં જે લખ્યું છે કે તે ગઈકાલે, આજે અને હંમેશ માટે એક સમાન છે, એનો અર્થ એ છે કે તેના પર સમયની કોઈ અસર જ નથી થતી. બરાબર. કારણ કે તે સમયથી પર છે. હા. પણ અહીં એક સવાલ થાય છે. પૂછો. જો કોઈ સમયની બહાર હોય તો તે સમયની અંદર વારસો મેળવવા જેવી ઘટનામાં ભાગ કેવી રીતે લઈ શકે? વારસો તો એક ચોક્કસ સમયે બનતી ઘટના છે ને. આ તો પોતે જ એક વિરોધાભાસ જેવું લાગે છે. તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. અને અહીં જ આપણી વાર્તાનો બીજો અને કદાચ સૌથી રસપ્રદ અધ્યાય શરૂ થાય છે. ઓકે. આ સ્ત્રોતો એક નામની વાત કરે છે જે સિંહાસન પર સ્થાપિત છે. એક નામ? હા, પણ કોઈ સામાન્ય નામ નહીં. એને કહેવાયું છે દરેક નામથી શ્રેષ્ઠ નામ. આ નામ એટલે સમય અને અવકાશમાં ઈશ્વરના સંપૂર્ણ અધિકાર, શક્તિ અને શાસનનું પ્રતીક. ઓકે, તો આ નામ એટલે કે ઈશ્વરની સત્તા. અને સ્ત્રોતો કહે છે કે આ નામની ઉપાસના થવી જોઈએ. હા. તર્ક તો સીધો છે. જેની ઉપાસના થઈ શકે તે ફક્ત ઈશ્વર જ હોઈ શકે. આથી ફક્ત ઈશ્વર જ આ નામના વારસદાર બની શકે. પણ અહીં જ પેલી સમસ્યા પાછી આવે છે, બરાબર ને? બરાબર. અહીં જ આપણો કોયડો વધુ ગૂંચવાય છે. જો સિંહાસન, સત્તા અને આ શ્રેષ્ઠ નામ પહેલેથી જ ઈશ્વરનું છે, તો તે તેનો વારસો કેવી રીતે મેળવી શકે? એ જ તો. તમે તમારા પોતાના ઘરના વારસદાર ન બની શકો. કેમ? કારણ કે તે પહેલેથી જ તમારું છે. સાચી વાત. સ્ત્રોતો દલીલ કરે છે કે ઈશ્વર તરીકે આ વારસો મેળવી શકતા નથી. માફ કરજો, પણ આ વાત મને બરાબર સમજાતી નથી. જો કોઈ સર્વશક્તિમાન હોય તો તેને કંઈ પણ મેળવવા માટે આટલી બધી માથાકૂટ કરવાની શું જરૂર છે? તે તો સીધું જ લઈ શકે ને. આ બધું એક પ્રકારની શબ્દોની રમત જેવું નથી લાગતું? ના, આ એકદમ વાજબી સવાલ છે. અને આનો જવાબ જ આ સ્ત્રોતોનો મુખ્ય સંદેશ છે, ખબર છે? શું છે જવાબ? જવાબ શક્તિમાં નહીં, પણ ત્યાગમાં છુપાયેલો છે. ત્યાગમાં? હા. સ્ત્રોતો કહે છે કે વારસો મેળવવા માટે માલિકે પહેલા પોતાની માલિકી છોડવી પડે છે. ઈશ્વરે પોતાને ખાલી કરવા પડે છે. આ એક ક્રાંતિકારી વિચાર છે. ખાલી કરવું એનો અર્થ શું થાય? જરા વિસ્તારથી સમજાવશો? ચોક્કસ. આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે એક ખૂબ મોટી કંપનીનો અબજોપતિ સીઈઓ છે. ઓકે. તેને જાણવું છે કે તેની કંપનીના પાયાના કર્મચારીઓ ખરેખર કેવું જીવન જીવે છે અને શું મુશ્કેલીઓનો સામનો કરે છે. બરાબર. હવે તે સીઈઓ તરીકે ઓફિસમાં ફરીને આ જાણી શકતો નથી, કારણ કે બધા તેની સામે સારું જ બોલશે. સાચી વાત છે. એટલે તે શું કરે છે? તે પોતાની ઓળખ છુપાવે છે, પોતાનો સૂટ બૂટ ઉતારે છે અને એક સામાન્ય કર્મચારી બનીને એ જ કંપનીમાં કામ કરવાનું શરૂ કરે છે. ઓહ.
તેણે વાસ્તવિકતા જાણવા માટે પોતાના પદ અને અધિકારને ખાલી કરી દીધા. વાહ! આ સ્ત્રોતો કંઈક આવી જ વાત કરી રહ્યા છે. વારસદાર બનવા માટે ઈશ્વરે પોતાનો દૈવી દરજ્જો છોડીને એક સર્જિત જીવ, એક મનુષ્ય બનવું પડ્યું. વાહ! આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. તો આ સ્વયંને ખાલી કરવાનો ખ્યાલ જ આખી ગૂંચવણનો ઉકેલ છે. બિલકુલ. આ આપણને પેલી ઓળખ તરફ લઈ જાય છે, જે છે તે. સ્ત્રોતો આને યહોવા નામ સાથે જોડે છે, જેનો અર્થ છે હું જે બનીશ તે બનીશ. એકદમ. આ નામ ઈશ્વરના સ્વ-અસ્તિત્વ અને અંતિમ વાસ્તવિકતાનો સંકેત છે. અને અહીં તર્ક આગળ વધે છે. કેવી રીતે? તર્ક એ છે કે ફક્ત જે છે તે જ જે છે તેના નામનો વારસો મેળવી શકે છે. કોઈ સર્જિત જીવ જેનું અસ્તિત્વ બીજા પર નિર્ભર છે તે આ મૂળભૂત વાસ્તવિકતાનો વારસો ન મેળવી શકે. વારસદાર પાસે વારસાની મૂળભૂત પ્રકૃતિ હોવી જરૂરી છે. અને પછી ચિત્રમાં ઈસુ ના લાવે છે. સ્ત્રોતો કહે છે કે તેનો અર્થ છે જે છે તે મુક્તિ છે. તો આ બધા ટુકડાઓ હવે કેવી રીતે જોડાય છે? અહીં સ્ત્રોતો 3 શરતો મૂકે છે. જાણે એક પ્રકારની ચેકલિસ્ટ હોય ને એમ. ઓકે, 3 શરતો. કઈ કઈ? પહેલી શરત, વારસદાર પોતે જે છે તે એટલે કે યહોવા હોવો જોઈએ. બરાબર. બીજી શરત, તેનો હેતુ સર્જિત જીવોને બચાવવાનો હોવો જોઈએ, જે ઈસુ નામના અર્થ એટલે કે મુક્તિ સાથે મેળ ખાય છે. અને ત્રીજી અને સૌથી મહત્વની શરત, તેણે આ બધું કરવા માટે પોતાના દૈવી સ્વભાવને ખાલી કરીને એક સર્જિત જીવ બનવું પડ્યું હોય. ઓકે, મને સમજવા દો. તો આ એક 3 સ્ટેપ વેરિફિકેશન જેવું છે. હા, કહી શકાય. વારસદાર એક તો પોતે ભગવાન હોવો જોઈએ. બરાબર. બીજું, તેનું મિશન લોકોને બચાવવાનો હોવો જોઈએ. હા. અને ત્રીજું, તેણે આ મિશન માટે માણસ બનવું પડ્યું હોય. તો આ સ્ત્રોતોનો અંતિમ નિષ્કર્ષ શું છે? તેમનો નિષ્કર્ષ એકદમ સીધો અને સ્પષ્ટ છે. તેઓ દલીલ કરે છે કે ઇતિહાસમાં ફક્ત પ્રભુ ઈસુ જ આ 3 શરતોને પૂર્ણ કરે છે. ઓહ! તે જે છે તે છે, જેણે પોતાને ખાલી કરીને મનુષ્ય અવતાર લીધો અને જેમનું નામ જ મુક્તિ છે. આથી તે જ આ દરેક નામથી શ્રેષ્ઠ નામના એકમાત્ર યોગ્ય વારસદાર છે. એકદમ. આ તર્કની સાંકળ ખરેખર જટિલ છતાં રસપ્રદ છે. હવે આપણે ચર્ચાના છેલ્લા ભાગ તરફ આગળ વધીએ છીએ. ચોક્કસ. અહીં એકમાત્ર પુત્ર અને જ્યેષ્ઠ પુત્ર જેવા શબ્દો આવે છે. મને એ નથી સમજાતું કે આ બંને શબ્દો એક સાથે કેવી રીતે સાચા હોઈ શકે. એકમાત્ર અને જ્યેષ્ઠ એટલે કે પહેલો, એ તો અલગ અલગ અર્થ ધરાવે છે ને? ફરીથી એક ઉત્તમ સવાલ. અને તેનો જવાબ પણ સંદર્ભમાં રહેલો છે. આ બંને શબ્દો એક જ વ્યક્તિ માટે અલગ અલગ સમય અને સંદર્ભમાં વપરાયા છે. એટલે કે સ્ત્રોતો કહે છે કે જ્યારે તે દૈવી સ્વરૂપમાં હતા ત્યારે તે એકમાત્ર પુત્ર હતા. એટલે કે યુનિક. હા, પોતાની પ્રકૃતિમાં અનન્ય, જેના જેવું બીજું કોઈ નથી. અને પછી તેણે પોતાને ખાલી કર્યા અને મનુષ્ય બન્યા. અને તેમના પુનરુત્થાન પછી સ્ત્રોતો તેમને જ્યેષ્ઠ પુત્ર કહે છે. જ્યેષ્ઠ પુત્ર? હા, જ્યેષ્ઠ શબ્દ સૂચવે છે કે હવે બીજા પણ છે. એનો શું મતલબ? શું બીજા પુત્રો પણ છે? હા, આને સમજવા માટે એક પરિવારનું ઉદાહરણ લઈએ. ઓકે. માની લો કે એક દંપતીને એક જ દીકરો છે. તે તેમનો એકમાત્ર દીકરો છે. બરાબર. હવે જો તે દંપતી બીજા ઘણા અનાથ બાળકોને દત્તક લે તો શું થશે? તો તેમનો પહેલો દીકરો હવે એકમાત્ર નહીં રહે. બરાબર. તે હવે શું બની ગયો? તે બધા બાળકોમાં સૌથી મોટો એટલે કે જ્યેષ્ઠ બની ગયો છે. પકડી લીધી વાત? ઓહ, હવે સમજાયું. તો એકમાત્ર પુત્ર જ્યેષ્ઠ પુત્ર બને છે કારણ કે તેના કારણે બીજા ઘણા લોકોને ઈશ્વરના પરિવારમાં દત્તક લેવામાં આવે છે. બિલકુલ. આ તો સર્જનહાર અને સૃષ્ટિ વચ્ચેના સંબંધને સંપૂર્ણપણે બદલી નાખે છે. એકદમ. તે એક નવો પારિવારિક સંબંધ સ્થાપિત કરે છે. પણ સ્ત્રોતો અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ તફાવત સ્પષ્ટ કરે છે. એ શું? તે દત્તક લીધેલા પુત્રો ક્યારેય એકમાત્ર પુત્ર જેવો દરજ્જો મેળવી શકતા નથી. અચ્છા. તે સ્થાન હંમેશા તેના માટે અનામત રહે છે જે મૂળમાં ઈશ્વર હતો અને પછી સર્જિત જીવ બન્યો. તેની દૈવી પ્રકૃતિ તેને હંમેશા અનન્ય રાખે છે. અને રસપ્રદ વાત એ છે કે સ્ત્રોતો આ જ વિચારને રજૂ કરવા માટે એક વૈકલ્પિક શબ્દ પ્રયોગ પણ ટાંકે છે. એ શું છે? વૈકલ્પિક મત એ છે
કે એકમાત્ર સર્જનહાર એ પોતાને ખાલી કરીને જ્યેષ્ઠ સર્જિત જીવ બન્યા. ઓકે, પુત્રને બદલે સર્જનહાર અને સર્જિત જીવ. હા, અહીં એના પર ભાર મુકાયો છે, પણ મૂળભૂત વિચાર એ જ છે. જે અનન્ય અને શાશ્વત હતું તે ઘણા લોકોમાં પ્રથમ બન્યું, જેથી બીજાઓ પણ જોડાઈ શકે. તો આપણે એક કોયડાથી શરૂઆત કરી હતી અને હવે આપણે એક સંપૂર્ણ ચિત્ર સુધી પહોંચ્યા છીએ. હા, આપણે ઓળખ, વારસા અને અવતારની એક જટિલ પણ તાર્કિક દલીલને ઉકેલી. જો આ બધી ચર્ચાનો સારાંશ આપવો હોય તો શું કહી શકાય? સારાંશ એ છે કે આ સ્ત્રોતો મુજબ દિવ્યતાએ પોતાનો ઉદ્ધારનો હેતુ પૂરો કરવા માટે સૃષ્ટિનો જ એક ભાગ બનવું પડ્યું. માલિકી સાબિત કરવા માટે નહીં, પરંતુ વારસો મેળવવા માટે. શક્તિ બતાવવા માટે નહીં, પરંતુ પોતાને ખાલી કરવા માટે. અને એકમાત્ર રહેવા માટે નહીં, પરંતુ ઘણા લોકોમાં પ્રથમ બનવા માટે. આ તર્ક ખરેખર ઊંડો છે. એક શાશ્વત અસ્તિત્વનું ક્ષણિક દુનિયામાં પ્રવેશવું, માલિકનું વારસદાર બનવું અને એકમાત્રનું ઘણામાં પ્રથમ બનવું. હા, અને આ બધું સ્વયંને ખાલી કરવાના એક જ કેન્દ્રીય ખ્યાલ પર ટકેલું છે. બરાબર. આ સ્ત્રોતોએ તાર્કિક પગથિયા ગોઠવીને એક ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવાનો પ્રયાસ કર્યો છે. અને આખી વિચાર પ્રક્રિયા એ આપણને અંતમાં એક બહુ મોટા સવાલ પર લાવીને છોડી દે છે. અને તે સવાલ શું છે? આ સ્ત્રોતો એ વાત પર ખૂબ ભાર મૂકે છે કે આ વારસો સ્વયંને ખાલી કરીને જ મેળવી શકાયો. હા, એ તો કેન્દ્રમાં જ છે. તો આ આપણને વિચારવા મજબૂર કરે છે, જો અંતિમ શક્તિની વ્યાખ્યા એનાથી ન થતી હોય કે તમે શું ધરાવો છો, પણ એનાથી થતી હોય કે તમે શું છોડી દેવા તૈયાર છો, તો તે આપણા સમાજમાં સત્તા અને શક્તિ વિશેની આપણી સમજને કેવી રીતે બદલી શકે છે.